નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલના ભાવ હવે ઓછા થઈ શકે। મિત્રો વાત કરીએ તો કાચા તેલની કિંમતમાં અત્યારે લગાતાર વધારો થઈ રહ્યો છે અને જો કાચા તેલની કિંમતોમાં આ ઘટાડો લાંબા સમય સુધી જો ચાલતો ગયો તો મિત્રો સરકાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવાનું દબાણ વધી શકે છે। ખાસ કરીને મિત્રો ડીઝલના ભાવમાં ઘટાડાનું દબાણ જે છે તે વધી શકે તેવા સમાચાર છે, જેને કારણે નૂર પરિવહન સસ્તું થઈ શકે છે। તેની સીધી અસર મિત્રો ખાદ્ય ચીજ વસ્તુઓની કિંમતો ઉપર પણ પડશે, જેને લઈને ટોટલ મોંઘવારીમાં ઘટાડો થઈ શકે। જેના કારણે મિત્રો વાત કરીએ તો અત્યારે આરબીઆઈની ચિંતા વધી ગઈ છે। ઊંચો ફુગાવો દર વ્યાજ દરમાં ઘટાડો કરવાના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો ફુગાવાને પહોંચી વળવામાં મદદ કરી શકે છે, જે મિત્રો વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો માર્ગ મોકળો કરી શકે। જેને લઈને મિત્રો વાત કરીએ તો અત્યારે કાચા તેલની કિંમતમાં ઘટાડો થયો, જેને લઈને પેટ્રોલની ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે, જેને લઈને નૂર પરિવહનમાં સસ્તું થશે અને આમ મિત્રો ટોટલ દરેક વસ્તુઓના ભાવ ઘટતા હોવાથી લગભગ દરેક વસ્તુઓની અંદર મોંઘવારીમાં ઘટાડો થાય તેવી મિત્રો અપેક્ષા રાખવામાં આવી છે, જે મિત્રો આગળના સમયમાં જોવા મળી શકે છે। ત્યારબાદ જોઈ લઈએ તો ભારે નુકસાનની તારાજી બાદ હવે કોને કેટલી સહાય મળી, આવો જાણીએ। મિત્રો રાજ્યમાં જે ભારે વરસાદનો રાઉન્ડ હમણાં ગયો તેને લઈને અતિ પ્રભાવિત 14 જિલ્લાના 1.70 લાખથી વધારે નાગરિકોને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી 8.04 કરોડની સુવિધા સહાય ચૂકવવામાં આવશે। એટલું જ નહીં પરંતુ મિત્રો ઘર વખરી અને કપડા સહાય માટે પણ અત્યાર સુધીમાં 50,000થી વધારે પરિવારોને 20 કરોડથી પણ વધારે રકમનું ચૂકવણું કરી દેવામાં આવ્યું હોવાના ગુજરાત રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે। જેમાં મિત્રો વાત કરીએ તો આ તારાજીમાં 22 જેટલા લોકોના મૃત્યુ થયા હતા। તો આ 22 મૃતકોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી કુલ 88 લાખની સહાય ચૂકવવામાં આવી। તેની સાથે મિત્રો કુલ 2618 પશુઓના મૃત્યુ આ તારાજીમાં થયા, જેને લઈને 2618 મૃત પશુપાલકોના મિત્રો એટલે કે જે પશુઓ મૃત્યુ પામ્યા હોય તેના માલિકોને 1.78 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી। આંશિક રીતે અને સંપૂર્ણ નુકસાન પામેલા મકાન જેના હતા મિત્રો ઝૂંપડા જેના હતા તેમાં પણ 3.69 કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી। તો મિત્રો જેના પશુઓ મૃત્યુ પામ્યા હોય, જેના ઘરે કોઈ વ્યક્તિ મૃત્યુ પામ્યા હોય અથવા તો કોઈના ઘર તણાયા હોય, આવા દરેક લોકોની ટોટલ મિત્રો 20 કરોડ જેટલી સહાય જે છે તે મિત્રો સરકારે દરેક નુકસાનની જેને પણ ગઈ હોય તેમને મિત્રો આપી છે। તો મિત્રો આ ખૂબ જ સારી વાત ગણી શકાય, કારણ કે હજુ વરસાદ આવ્યો, આ તારાજી સર્જાય તેને માંડ 1 થી 2 અઠવાડિયા થયા છે, ત્યાં જ મિત્રો સરકારે આટલી મોટી સહાયની જાહેરાત કરી દીધી છે। ત્યારબાદના સમાચાર જાણી લ્યો મિત્રો, તહેવારો ઉપર આવી રહ્યો છે ભારે વરસાદનો ખતરો। દિવાળી અને નવરાત્રીમાં સાવધાન રહેજો, અંબાલાલ પટેલની મોટી આગાહી। અંબાલાલ પટેલે મિત્રો ફરી એકવાર આગાહી કરતા જણાવ્યું તે મુજબ ગુજરાતમાં 10 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદનું જોર છે। 13 થી લઈને 20 સપ્ટેમ્બર અને 22 થી લઈને 25 સપ્ટેમ્બર દરમિયાન ફરી એક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે તેવી અંબાલાલે આગાહી કરી। તેની સાથે સાથે મિત્રો દિવાળી ઉપર વરસાદના માહોલને લઈને તેમણે જણાવ્યું કે 26 થી લઈને 5 ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। ત્યારે મિત્રો સમુદ્ર કિનારે પણ પવન ફૂંકાઈ શકે અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 ડિસેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે, એટલે કે મિત્રો શિયાળાને લઈને પણ અંબાલાલે આગાહી આપી દીધી। 12મા મહિનાની એટલે કે ડિસેમ્બર મહિનાની 3 તારીખથી ગુજરાતમાં કાતિલ ઠંડી શિયાળો શરૂ થઈ જશે અને આ વખતે નવરાત્રી અને દિવાળી જેવા તહેવારો ઉપર કમોસમી વરસાદની સંભાવના છે અને ચક્રવાતો પણ જોવા મળી શકે તેવી મિત્રો ખતરનાક આગાહી જે છે તે આગાહીકાર અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે। ત્યારબાદ હવે દરેક મહિલાઓને મળશે દર મહિને 1000 રૂપિયાની આર્થિક સહાય। વડાપ્રધાન મોદીજીએ મિત્રો છત્તીસગઢમાં નવી યોજના શરૂ કરી, જેનું નામ છે મહતારી વંદન યોજના। આ મહતારી વંદન યોજનાના 2 હપ્તા મહિલાઓને મળી ગયા છે। પ્રધાનમંત્રી મોદીએ મિત્રો કહ્યું કે દર મહિને બેંક ખાતાની અંદર દરેક મહિલાઓને ખાસ કરીને 1000 રૂપિયાનો હપ્તો મહતારી વંદન યોજના અંતર્ગત આપવામાં આવશે। મોદીજીએ કહ્યું કે હું તમને આ ગેરંટી આપું છું અને છત્તીસગઢની ડબલ એન્જિન સરકાર ઉપર મને ભરોસો છે તેવું પણ મોદીજીએ કહ્યું। એટલે કે મિત્રો છત્તીસગઢમાં છે નરેન્દ્ર મોદીની નવી સરકાર બની ત્યારબાદ તેમણે ત્યાં મહતારી વંદન યોજના શરૂ કરી। આ યોજના અંતર્ગત ત્યાંની સરકાર મિત્રો દરેક મહિલાઓને દર મહિને 1000 રૂપિયા બેંક ખાતામાં ડાયરેક્ટ આપે છે। તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપની જ સરકાર છે, છત્તીસગઢમાં પણ ભાજપની સરકાર છે, તો મોદીજીએ શું ગુજરાતની મહિલાઓને પણ દર મહિને 1000ની આર્થિક સહાય આપવી જોઈએ કે નહીં? તમારું મંતવ્ય શું જણાવી રહ્યું છે કોમેન્ટમાં જણાવીને લખી દેજો। ત્યારબાદ વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મહિલાઓને મળશે મફત
સિલાઈ મશીન કોને કોને મળશે તેના વિશે મિત્રો વાત કરી લઈએ અને કેવી રીતે મળશે તે પણ જણાવી દઉં. તો મિત્રો ખાસ કરીને દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા માટે તેમજ મહિલાઓ પોતાની જાતે ઘર ચલાવી શકે, ઘરે કામ કરવા માટે મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક મહિલાઓને મિત્રો વાત કરીએ તો રાજ્યની અંદર મજૂર પરિવારોની મહિલાઓને 50,000 થી વધારે મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે. ત્યારે મિત્રો આજે અમે તમને જણાવી દઈએ કે પીએમ ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત સંપૂર્ણ જાણકારી અમે તમને આપીશું. આ યોજનાનો તમારે જો લાભ લેવો હોય તો મિત્રો તમને જણાવી દઈએ કે આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે. પ્રધાનમંત્રી ફ્રી સિલાઈ મશીન યોજના 2024 પર જઈને મિત્રો ઓનલાઈન અરજી તમે કરી શકો. હાલ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે અને મિત્રો ગુજરાતમાં પણ આ યોજના કાર્યરત છે. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને કર્ણાટકની મહિલાઓને સરકાર ફ્રી સિલાઈ મશીન આપે છે. તો જો મિત્રો તમારે ફ્રી સિલાઈ મશીન મેળવવું હોય તો ઓનલાઈન અરજી કરી શકો. તમારી અરજી પાસ થશે તો મફત સિલાઈ મશીન મળી જશે. ત્યારબાદ માહિતી મેળવી લઈએ તો હવે અકસ્માત બાદ સરકાર આપશે સહાય માટે 5 લાખની ભેટ. આપણે મિત્રો જણાવી દઈએ તો જ્યારે અકસ્માત સર્જાય છે ત્યારે દર્દીઓ પાસે પૈસા નથી હોતા, તેને ધ્યાનમાં રાખીને સરકારે મોટો નિર્ણય લીધો છે. માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે સરકાર નવી યોજના લાવી છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે મિત્રો ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને કેન્દ્રએ કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવશે. અકસ્માતના દિવસથી લઈને મિત્રો 7 દિવસ સુધી દર્દીને જે કંઈ પણ ઈલાજ કરવામાં આવશે, સારવાર કરવામાં આવશે, તેની સહાય સરકાર 5 લાખ રૂપિયા સુધીની આપશે, જેના ઉપર અત્યારે પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે અને આના પરિણામો જો સારા આવશે તો આ યોજના સમગ્ર દેશમાં શરૂ કરી દેવામાં આવશે. ત્યારબાદ રેશન કાર્ડ ધારકોને લઈને મોટા સમાચાર. હવે રેશનની દુકાન પર તમને તાળા જોવા નહીં મળે. રેશન કાર્ડને લઈને મિત્રો નવી અપડેટ સામે આવી છે. ગુજરાતના 73 લાખ રેશન કાર્ડ ધારકો માટે રાજ્ય સરકારનો મોટો નિર્ણય. હવેથી મિત્રો તમે રેશન કાર્ડની દુકાને રેશન લેવા જાવશો ત્યારે દુકાન બંધ નહીં રાખી શકે દુકાનદાર. પોતાની ગેરહાજરીમાં એટલે કે દુકાનદારને જ્યારે બહાર જવું હશે ત્યારે તેની ગેરહાજરીમાં તેમને અન્ય કોઈ બીજા વ્યક્તિને ચાર્જ સોંપીને જવું પડશે અને તેમણે મિત્રો દુકાનનો ચાર્જ કોને સોંપ્યો છે તેની પણ જાણ કરવી પડશે અને દુકાનો બંધ હોવાની ફરિયાદો વધવા લાગી છે, જેને લઈને સરકારે નિર્ણય લીધો છે. તો મિત્રો હવે તમને જ્યારે દુકાને જાઓ ત્યારે જો પહેલા મિત્રો તાળા જોવા મળતા હોય રેશન કાર્ડની દુકાને, તો હવે તાળા જોવા નહીં મળે. કોઈ પણ વ્યક્તિ જે રાશન કાર્ડની દુકાન ચલાવતો હશે તેમને જો બહાર જવું હશે તો તેમણે કોઈ બીજા વ્યક્તિને ત્યાં બેસાડીને જવું પડશે. ત્યારબાદ જાણી લઈએ તો હવે ખેડૂત સંગઠનને મળશે 15 લાખ રૂપિયાની મોટી સહાય. મિત્રો એક સાથે વાત કરીએ તો ખેડૂતોને નવો ધંધો અને બિઝનેસ શરૂ કરવા માટે સરકારે પીએમ એફપીઓ કિસાન યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ મિત્રો ખેડૂત ઉત્પાદક સંગઠનને 15 લાખ આપવામાં આવશે. દેશભરના ખેડૂતોને મિત્રો નવો કૃષિ ધંધો અથવા વ્યવસાય શરૂ કરવો હોય તો સરકાર આ વિશે વારે 11 જેટલા ખેડૂતોએ એક સાથે મળીને એક સંસ્થા અથવા તો કંપની બનાવવાની રહેશે અને મિત્રો આ 11 જેટલા ખેડૂતોનું જૂથ જે છે તે નવો ધંધો શરૂ કરશે અને ધંધો શરૂ કરવા માટે સરકાર પીએમ એફપીઓ યોજના અંતર્ગત 15 લાખની સહાય આપશે. આ યોજનાની સહાય કેવી રીતના મેળવવી તે પણ તમને જણાવી દઉં. નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને મિત્રો તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો, જેનાથી તમને મિત્રો તમારી અરજી પાસ થશે તો 15 લાખ મળી જશે. ત્યારબાદના સમાચાર જાણીએ તો જો તમારી ઘરે દીકરી હોય તો આ સમાચાર ખાસ સાંભળી લેજો. મિત્રો દીકરીઓ માટે મહત્વની વહાલી દીકરી યોજના અંતર્ગત સરકારે મોટી જાહેરાત કરી છે અને આ યોજના અંતર્ગત મિત્રો હવે જે છે તે ગુજરાતની દીકરીઓને 1,10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. આ સહાય કઈ રીતના આપવામાં આવશે તે પણ તમને જણાવી દઉં. મિત્રો આ ખાસ કરીને વહાલી દીકરી યોજના અંતર્ગત જે છે ત્યાં સહાય 3 હપ્તા રૂપિયા આપવામાં આવશે અને 1,10,000 રૂપિયા ટોટલ રકમ જે છે તે ગુજરાતની દરેક દીકરીઓને આપવામાં આવશે. 3 હપ્તામાંથી મિત્રો પહેલો હપ્તો જે છે તે દીકરીઓને 4,000 રૂપિયાનો આપવામાં આવશે જ્યારે દીકરી ધોરણ 1માં પ્રવેશ કરશે. એટલે કે મિત્રો જો તમે વહાલી દીકરી યોજનાનો લાભ લો છો તો તમને તમારી દીકરી જ્યારે ધોરણ 1માં આવે છે ત્યારે તેને 4,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે. ત્યારબાદ દીકરી જ્યારે ધોરણ 9માં પ્રવેશ કરે છે ત્યારે પણ મિત્રો તેને 6,000 રૂપિયાનો હપ્તો જે છે તે મિત્રો આપવામાં આવશે અને જ્યારે દીકરી જ્યારે દીકરી 18 વર્ષની થાય છે ત્યારે મિત્રો ફરી એકવાર તેને 1,00,000 રૂપિયાનો હપ્તો જે છે તે આગળ ભણવા માટે અથવા તો લગ્ન કરવા માટે આપવામાં આવશે. આ મિત્રો ટોટલ 3 હપ્તા સાથે 1,10,000 ની સહાય વહાલી દીકરી યોજના અંતર્ગત સરકાર આપે છે અને ખાસ સરકારનો આ યોજના આપવા પાછળનું મિત્રો એક જ જે છે તે ઉદ્દેશ્ય છે કે જેથી મિત્રો દીકરીઓ જે છે તે આગળ આવી શકે અને ભણી શકે. અને આ યોજના અંતર્ગત મિત્રો તમને કઈ રીતના સહાય મળશે તે પણ તમને જણાવી દઈએ તો આ યોજનાનો લાભ લેવા માટે દીકરીના જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે વહાલી દીકરી યોજનામાં. તમારી અરજી પાસ થશે ત્યારબાદ તમને આ સહાય મળશે.
ત્યારબાદ જોઈ લઈએ તો મિત્રો હવે ડ્રાઈવર વગર જ ગાડીઓ ચાલશે. મિત્રો આપણા રસ્તાના જે મંત્રી છે, રોડ રસ્તાના મંત્રી, તેમણે મિત્રો મોટી જાહેરાત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે મિત્રો ડ્રાઈવર લેસ કાર બનાવવા માટે ટેસ્લાના માલિક ઇલોન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે. એટલે કે મિત્રો મોદીજી જે છે તે ઇલોન મસ્ક કે જે મિત્રો ટેસ્લા ગાડીના માલિક છે અને ટેસ્લા મિત્રો એ ગાડી છે કે જે ડ્રાઈવર વગર ચાલે છે, તેવી ગાડી મિત્રો ભારતમાં લાવવા માટે મોદીજીએ ટેસ્લા ગાડી ભારતમાં લાવવા માટે ખાસ ઇલોન મસ્કને આમંત્રણ આપ્યું છે. એવા સમયે જ મિત્રો નીતિન ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે. નીતિન ગડકરીએ મિત્રો ભારતમાં ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓનો વિરોધ કર્યો છે. ગડકરીએ મિત્રો જણાવ્યું કે હું ભારતમાં ડ્રાઈવર વગરની ગાડીઓ ક્યારેય મંજૂરી નહીં આપું, કારણ કે મિત્રો ઘણા બધા ડ્રાઈવરોની નોકરી જે છે તે છીનવાઈ જશે જો ડ્રાઈવર વગર ચાલતી ગાડી ભારતમાં આવી. અને બીજા નંબરે મિત્રો જો ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ ભારતમાં આવે છે તો તેને લઈને ઘણા બધા અકસ્માતો પણ સર્જાઈ શકે છે. ભારતમાં મિત્રો આશરે 80 લાખ જેટલા ડ્રાઈવરો જે છે તે મિત્રો તેમની નોકરી છીનવાઈ જવાનો ભય છે, જેથી કરીને મિત્રો આવી ડ્રાઈવર લેસ ગાડીઓ જે છે તે મિત્રો ભારતમાં હું નહીં આવવા દઉં તેવું પણ મિત્રો નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું છે. તો મિત્રો તમારું શું માનવું છે? શું ભારતમાં ડ્રાઈવર વગર ચાલતી ગાડીઓ લાવવી જોઈએ કે નહીં? કોમેન્ટમાં લખીને જણાવી દેજો. ત્યારબાદના સમાચાર જાણી લઈએ તો મિત્રો ખેડૂતોને હવે લોટરી લાગી છે, કારણ કે સરકારે આજે ખેડૂતો માટે 7 મોટી જાહેરાત કરી છે. તેમાંથી મિત્રો 7 જાહેરાતો વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તો વાત કરીએ તો ખેડૂતો માટે કેબિનેટની બેઠકમાં આજે મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા, જેમાં 2817 કરોડના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી જે છે તે મિત્રો સરકારે આપી છે. ખેડૂતોના કેન્દ્રની મિત્રો વાત કરીએ તો ત્યારે મોદી સરકારે 7 મોટા પ્રોજેક્ટ અને જાહેરાત ખેડૂતો માટે કરી દીધી છે, જેમાંથી પહેલી મોટી જાહેરાત છે કે મિત્રો પોષણ પાક વિજ્ઞાનને સમર્પિત 3947 કરોડની યોજનાને મંજૂરી સરકારે ખેડૂતો માટે આપી છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો બીજા નંબરની જાહેરાત એ છે કે 2817 કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપી છે. ત્રીજી મોટી જાહેરાત મિત્રો એ છે કે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે 2292 કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપી. ચોથી જાહેરાત મિત્રો ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે 1700 કરોડથી મોટી યોજનાને મંજૂરી આપવામાં આવી. પાંચમી મોટી જાહેરાત મિત્રો બાગાયતના વિકાસ માટે 860 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. છઠ્ઠી જાહેરાત કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે 1200 થી વધારે કરોડ રૂપિયાની ફાળવણી. સાતમી જાહેરાત ખેડૂતો માટે મિત્રો એ છે કે કુદરતી સંસાધન વ્યવસ્થાપનને લઈને મજબૂત કરવા માટે 1100 થી વધારે કરોડ રૂપિયાની મંજૂરી મળી. આમ ટોટલ મિત્રો વાત કરીએ તો 1000 કરોડથી વધારે રૂપિયા જે છે તે મિત્રો ખાસ કરીને સરકારે જે છે તે મિત્રો 10,000 કરોડથી વધારે રૂપિયા ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને ફાળવ્યા છે, જેમાં વિવિધ ક્ષેત્રે ખેડૂતોને માટે મિત્રો આ પૈસા વાપરવામાં આવશે અને આગળ ગુજરાતનો ખેડૂત આગળ વધી શકે તે માટે આ 7 મોટી જાહેરાતો કરવામાં આવી છે. તો હવે રસ્તાઓ ઉપર લાગશે થીંગડા. મિત્રો આપને જણાવી દઈએ તો માર્ગ અને મકાન વિભાગ હેઠળના કુલ 1,16,000 કિલોમીટરના રસ્તા પૈકી તારીખ 1/9/2024 સુધી 3,610 જેટલા કિલોમીટરના રોડની હાલત મિત્રો ભારે વરસાદથી ખરાબ થઈ છે. અત્યારે મિત્રો જે છેલ્લા એક અઠવાડિયામાં વરસાદ આવ્યો તે પહેલા પણ મિત્રો આ ચોમાસાની સિઝન જે અત્યારે પૂર્ણ થવા પર આવી છે, ત્યારે રસ્તાઓ જે છે તે મિત્રો અત્યારે તૂટેલી ફૂટેલી હાલતમાં જોવા મળ્યા છે દરેક જગ્યાએ. તો મિત્રો ખાસ કરીને હવે મિત્રો ખાસ કરીને સમાચાર સામે આવ્યા છે. વાત કરીએ તો મિત્રો અત્યારે જે છે તે દરેક જિલ્લાઓની અંદર રસ્તાઓ તૂટેલા છે, પરંતુ દરેક જિલ્લા પૈકી મિત્રો મુખ્ય માર્ગોની મરામત જે છે તે તારીખ 7/9/2024 એટલે કે આવનારી 7 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરવા તથા ગ્રામ્ય વિસ્તારોના માર્ગોની મરામત એટલે કે ગામડાઓની અંદરના રસ્તા 15/9/2024 15 સપ્ટેમ્બર પહેલા સરખા કરવામાં આવે મિત્રો તેવી સૂચના આપવામાં આવી છે. એટલે કે શહેરી વિસ્તારોની અંદર જે મુખ્ય જિલ્લાઓ છે, સુરત, વડોદરા જેવા મિત્રો મુખ્ય શહેરો છે, ત્યાં 7 તારીખ સુધીમાં અને ગામડાઓની અંદર 15 તારીખ સુધીમાં જે છે તે રસ્તાઓને ફરીવાર રિપેરિંગ કરીને સુધારવામાં આવશે તેવી મિત્રો સૂચનાઓ કરવામાં આવી છે. ત્યારબાદના સમાચાર જાણી લે તો મિત્રો પાલભાઈ આંબલિયાએ આપ્યું આવેદન પત્ર. મિત્રો ગુજરાતમાં થયેલા ભારે વરસાદને લઈને ખેડૂતોને થયેલ નુકસાનીની બદલે રાહત પેકેજની માંગણી સાથે કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ આગેવાની હેઠળ ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે મિત્રો આવેદન પત્ર આપ્યું છે. એટલે કે મિત્રો ખેડૂતોને જે કંઈ પણ નુકસાન થયું છે, ખાસ કરીને ગયા અઠવાડિયાની અંદર જે ભારે વરસાદ નોંધાયો હતો તે બદલ મિત્રો કિસાન કોંગ્રેસના ચેરમેન જે પાલભાઈ આંબલિયા છે તેમની આગેવાનીમાં મિત્રો ખેડૂતોએ કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપ્યું છે અને સહાયની માંગણી જે છે તે ખેડૂતો માટે કરી છે. તેને લઈને મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે કોર કમિટીની રચના પણ કરી છે, જે મિત્રો આ સહાયની અંદર જે ગયા અઠવાડિયે વરસાદ પડ્યો તેની અંગે સર્વે કરશે અને સર્વે થયા બાદ સહાયની જાહેરાત કરી દેવામાં આવશે.
ત્યારબાદ જાણી લઈએ તો મિત્રો હવે મફતમાં ઘાસચારો આપવામાં આવશે પશુપાલકોને. અતિવૃષ્ટિથી પરિસ્થિતિમાં મિત્રો પશુપાલકોને વિના મૂલ્યે ઘાસચારો આપવા માટે મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. પશુ દીઠ મિત્રો હવે દરરોજનું 5 કિલો મફત ઘાસ આપવામાં આવશે. 5 પશુઓની મર્યાદામાં મિત્રો એક પરિવારને કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ હશે તો મિત્રો તમને એક સાથે 7 દિવસ માટેનું ઘાસ જે છે તે વિના મૂલ્યે આપવા માટે સૂચના આપવામાં આવી છે. જેમાં મિત્રો હવે તમારી ઘરે જો પશુ હશે તો પશુ દીઠ જે છે તે મિત્રો અમુક મફત ઘાસચારો આપવામાં આવશે. મિત્રો અત્યારે અતિવૃષ્ટિ થઈ છે જેને લઈને સરકારે આ નિર્ણય લીધો છે અને તમને તેની સાથે એક કાર્ડ પણ આપવામાં આવશે જેની અંદર મિત્રો પશુઓને મફત ઘાસચારો આપવામાં આવશે સરકાર તરફથી. ત્યારબાદ જોઈ લે તો યોજનાઓમાં અરજી કરી લેજો, સરકાર આપી રહી છે મોટો મોકો. મિત્રો અત્યારે વાત કરીએ તો વિવિધ યોજનાઓમાં જો તમે અરજી કરવા માંગતા હોય તો અત્યારે સુવર્ણ સમય ચાલી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં બાગાયતી ખેતીના વિકાસ માટે નવી પ્રોત્સાહક યોજના અમલમાં આવી છે. ખેડૂતો બાગાયતી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ હવે સરળતાથી મેળવી શકે તે માટે સરકારે ખાસ કરીને મિત્રો મોટી જાહેરાત કરી છે. યોજનાનો લાભ સરળતાથી મેળવી શકે લોકો તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે બાગાયત પાકોના ક્લસ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. આપણે મિત્રો જણાવી દઈએ તો આ યોજના માટેના ખેડૂતોએ જો આ યોજનાનો લાભ લેવો હોય તો મિત્રો તેની અંદર સરકાર જે છે તે વિવિધ બાગાયતી પેદાશોનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ ક્ષમતા વધારવા માટે પણ કાર્યક્રમ યોજી રહી છે. આ ખેડૂત પોર્ટલ ઉપર મિત્રો જઈને તમે 11 ઓક્ટોબર સુધીમાં અરજી મિત્રો કરાવી શકો છો. 11 ઓક્ટોબર છેલ્લી તારીખ છે મિત્રો, તે પહેલા તમે આ યોજનાઓની અંદર લાભ લઈ શકો છો. અરજી કરતી વખતે મિત્રો ખેડૂત ખાતેદારે 7, 12, 8 અને બચત બેંક ખાતા, આધાર કાર્ડ તથા મોબાઈલ નંબરની વિગતો જે છે તે સારે પુરાવા તરીકે રાખવા. ત્યારબાદ મિત્રો તમે આ યોજનાની અંદર અરજી કરી શકો છો જેમાં મિત્રો બાગાયતી ખેતીની અંદર સરકાર જે છે તે ઘણું બધું પ્રોત્સાહન આપી રહી છે અને ખાસ કરીને મિત્રો કોલ્ડ સ્ટોરેજ એટલે કે તમને ખાસ કરીને ખેતીની જે પણ મિત્રો માલ સંગ્રહ હોય છે, બાગાયતી પેદાશો હોય છે તેમનો સંગ્રહ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવા માટે પણ સરકાર જે છે તે મિત્રો સહાય આપી રહી છે. તો 11 ઓક્ટોબર પહેલા અરજી કરી લેજો.